નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કેટલીક વાતો એવી હોય છે જે સમજવી ખૂબ જ જરૂરી હોય છે, નહીતર લોકો આપણી કદર નથી કરતા. તો કઈ એવી વાતો છે તે આજના વિડીયોમાં જાણીશું. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જે લોકો કહે છે ને કે અમે તમારો સાથ ક્યારેય નહીં છોડીએ, હંમેશા અમે તમારી સાથે રહીશું, એ જ લોકો જ્યારે આપણો ખરાબ સમય આવે છે ત્યારે ક્યાં ગાયબ થઈ જાય છે, આપણને ખબર પણ નથી પડતી. નંબર 2, પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે. નંબર 3, જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકો તમારાથી નફરત કરવા લાગશે, કારણ કે એ લોકોને સાચું પસંદ નથી હોતું. મિત્રો, જે તમે સત્ય કહી રહ્યા છો એ લોકોને પસંદ નથી આવતું. એક વાત યાદ રાખજો કે સત્ય ક્યારેય છુપાતું નથી. જો તમે સત્યની સાથે હશો તો હંમેશા તમારી જીત થશે. નંબર 4, જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં પણ, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં પણ સમજતું ના હોય, તો એ વ્યક્તિને ફરીવાર સમજાવવાની કોશિશ ના કરશો. નંબર 5, જે માણસને કોઈ સમજાવી નથી શકતું, એ માણસને સમય જરૂર સમજાવે છે. એટલા માટે સમયની રાહ જુઓ. સમય બધું જ બદલી દેતો હોય છે. તમારી કદર ના કરવાવાળા લોકોને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ જરૂર થઈ જજો. કેટલીક ભૂલો જીવનમાં એવી હોય છે જેની ભરપાઈ આપણે આખી જિંદગી સુધી નથી કરી શકતા. જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે આપણા પોતાના પણ આપણી સાથે પારકાની જેમ વર્તન કરવા લાગે છે. આપણા દુઃખી રહેવાનું કારણ એ પણ હોય છે કે આપણે નાની નાની વાતોને પણ મોટી બનાવી દઈએ છીએ, અને એના કારણે આપણે દુઃખી રહેતા હોઈએ છીએ. દોસ્તો, હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ, કારણ કે એ સાચી દિશામાં કરેલી કોશિશ એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે. મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો. સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે. ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક નવું પરિવર્તન એ આસાન થવાની પહેલા મુશ્કેલ જરૂર લાગે છે. જિંદગી આસાન ત્યારે જ થશે
જ્યારે બીજાથી ઉમ્મીદ ઓછી રાખશો અને પોતાના ઉપર વિશ્વાસ વધુ હશે. ભરોસો નથી, શું મારા પર? બસ આવું જ બોલીને લોકો દગો આપી જતા હોય છે. તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા પ્રત્યેનું વર્તન તમને એ લોકો વિશે ઘણું બધું શીખવાડી દે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ને, ત્યારે આપણી પાસેથી શીખેલા લોકો પણ આપણને સલાહ આપીને જતા રહે છે. આજકાલ જિંદગી પણ વૃક્ષો જેવી થઈ ગઈ છે. લોકો ફળો પણ ખાય છે અને પથ્થર પણ મારતા હોય છે. કહેવામાં તો પોતાના ઘણા બધા હોય છે, પરંતુ સાથ આપવા વાળું અહીં કોઈ નથી. મોટો માણસ બનવું એ સારી વાત છે, પરંતુ સારા માણસ બનવું ને એ ખૂબ જ મોટી વાત છે. એમને છોડી દેવા જ બહેતર હોય છે જેમને તમારા હોવાની કંઈ પણ કિંમત નથી હોતી, જેમને તમારા હોવાની કંઈ પણ કદર નથી હોતી. સમય આપણને મજબૂત બનાવે ને એ પહેલા મજબૂત બની જવું જોઈએ, કારણ કે સમય કોઈની રાહ નથી જોતો. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજે. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ કર્યા વિના પણ દુનિયાની નજરમાં ખોટા બની જાઓ છો, કારણ કે તમે એ નથી કરતા જે દુનિયા ઈચ્છે છે. આજકાલ માણસો એવા થઈ ગયા છે કે તેમની જિંદગીમાં કોઈ નવા માણસો આવી જાય તો તે જૂના માણસોની કિંમતને ભૂલી જતા હોય છે. અહીં સમય બતાવવા વાળા લોકો તમને હજારો મળી જશે, પરંતુ સમય પર કામ આવવા વાળા લોકો ખૂબ જ ઓછા મળે છે. ઉંમરથી સન્માન જરૂર મળે છે, પરંતુ આદર એ તો તમારા વ્યવહારથી જ મળે છે. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈ બીજા વ્યક્તિના અહેસાનની જરૂરત પડે. માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે ને, ત્યારે જ એકલો માણસ મજબૂત પણ બને છે. સફળતા એમને જ મળે છે જે છેલ્લે સુધી પ્રયાસ કરે છે. ભાગ્ય બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો, બાકી નહીતર જિંદગી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.